વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, અત્યારે તો મેંગોની સિઝન ચાલી રહી છે, તો ચલો આજે મેંગોનો ઉપયોગ કરીને આપણે કેવી રેસીપી બનાવીએ જેને તમે સ્નેક્સ તરીકે ખાઈ શકો, ટ્રાવેલિંગમાં પણ સાથે કેરી કરી શકો અને ડિનરમાં પણ એન્જોય કરી શકો. રેસીપી ફક્ત 10 મિનિટની જ છે, 10 મિનિટમાં રેડી થઈ જશે. ઝીરો ગેસ અને ટેસ્ટમાં બેસ્ટ રેસીપી છે. રેસીપીનું નામ છે જૈન મેંગો સાલ્સા સેન્ડવિચ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેંગો સાલ્સા સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેંગો સાલ્સા સેન્ડવિચ બનાવવા માટે આપણે એક ચોપર લઈશું. તેમાં કાકડી, કેપ્સિકમ અને 2 લીલા મરચાં જેને મેં રફલી ચોપ કરી દીધા છે તેને એડ કરશું અને તેને અધકચરા ચોપ કરી લઈશું. ટમેટાં પછી લઈશું કારણ કે મારો ચોપર નાનો છે. જો તમારા પાસે મોટો ચોપર હોય અથવા તો મિક્સચરમાં પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવા હોય તો તમે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકસાથે લઈ શકો છો. પણ ખાસ એક વાતનું ધ્યાન રાખવું કે તેની ફાઇન પેસ્ટ નથી બનાવવાની, અધકચરા જ રાખવાના છે, માટે મેં ચોપરનો યુઝ કર્યો છે. હવે આપણે બીજા બેચમાં રફલી ચોપ કરેલા ટમેટાં, ફુદીનો અને કોથમરી એડ કરશું. ત્યારબાદ તેમાં લીંબુનો રસ નીચોવશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ ઇઝી અને ક્વિક છે અને સાથે સાથે ટેસ્ટી અને ડેલિશિયસ બી છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. સ્વાદ પ્રમાણે મીઠું અને શેકેલા જીરુંનું પાવડર અને ચાટ મસાલો એડ કરશું. આપણે તેને અધકચરું ચોપ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હવે આપણે 4-5 પીસ કાચી કેરીના અને 8થી 10 પીસ પાકી કેરીના લઈશું. તેને પણ ચોપરમાં એડ કરી દઈશું. તમે હાફૂસ છે, કેસર છે, એવી કોઈ બી જાતની પાકી કેરી લઈ શકો છો. હવે આપણે બધું જ અધકચરું ચોપ કરી લઈશું અને બધું જ એકસાથે બોલમાં લઈ લઈશું અને બધું જ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મેંગો સાલ્સાને થેપલા, ભાખરી કે પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો. તે બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણું મેંગો સાલ્સા બનીને રેડી છે. તમે જોઈ શકો છો આપણે આવું અધકચરું રાખ્યું છે તેને. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે 2 બ્રેડ સ્લાઇસ લીધી છે જેની મેં બોર્ડર કાઢી લીધી છે. મેં અહીંયા વ્હાઇટ બ્રેડનો યુઝ કર્યો છે, તમે એની બદલે બ્રાઉન બ્રેડનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે બ્રેડ સ્લાઇસ પર ઘી અપ્લાય કરી દઈશું. ત્યારબાદ જે મેંગો સાલ્સા રેડી કર્યો છે તેને એક બ્રેડની સ્લાઇસ પર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે બીજી બ્રેડ સ્લાઇસથી કવર કરીને સેન્ડવિચને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેંગો સાલ્સા સેન્ડવિચ બનીને રેડી છે, જેને એન્જોય કરવા માટે આપણને કોઈ પણ ડીપની જરૂરત નથી. આપણે તેને એમને એમ ખાઈ શકીએ છીએ. આપણે જે મેંગો સાલ્સા રેડી કર્યું હતું તેમાંથી ટોટલ 5થી 6 સેન્ડવિચ બનીને રેડી થાય છે. તો રેડી છે આપણી જૈન મેંગો સાલ્સા સેન્ડવિચ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.